પોરબંદરમાંથી આજે એટીએસે એક જાસૂસને ઝડપી લીધો હતો. આઈએસઆઈએસ માટે કામ કરતા શખ્સને ઝડપી લેવામાં એટીએસને સફળતા મળી છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી જતીન જીતેન્દ્ર ચારણિયા નામના શખ્સને ઝડપી લેવાયો છે. એન્ટી ટેરરિસ્ટ કોડ દ્વારા પોરબંદરમાંથી વધુ એક પાકિસ્તાની જાસૂસને પકડી લેવામાં આવ્યો છે. દેશમાં જ રહીને દેશનું જ ખાઈને પાકિસ્તાનને મદદ કરનારા જાસૂસી તત્વો મામલે પોરબંદર ફરી એકવાર બદનામ થયું છે. પકડાયેલા જાસૂસ આરોપીને આજે સાંજે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે પોલીસ દ્વારા રિમાન્ડની માંગ થશે. આરોપી શખ્સની પૂછપરછ સાથે વધુ શખ્સોના નામ પણ જાસૂસી મામલે ખુલે તેવી સંભાવના નકારી શકાતી નથી. આરોપીને આજે સાંજે કોર્ટમાં રજૂ કર્યા બાદ વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ પણ અનેક વખત પોરબંદરમાં રહીને પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી આપી રહેલા શખ્સો પકડાયા છે. વધુ એકવાર પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ કોડની ટીમને જતીન જીતેન્દ્ર ચારણિયા નામના જાસૂસને પકડી લીધો છે. રાજ્યના ફાઇનાન્સર અને કોન્ટ્રાક્ટર ગ્રુપ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે 17 મેની વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વડોદરા અને અમદાવાદના માધવ ગ્રુપ અને ખુરાના ગ્રુપના 30 સ્થળો પર ઓફિસ અને રહેઠાણો પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર આવેલા માધવ ગ્રુપની 8મા માળની ઓફિસ પર પણ આઈટીના દરોડાની કાર્યવાહી વહેલી સવારથી ચાલુ છે. વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ શરૂ કરાઈ હતી. આ રેડમાં આજે વધુ નવા ખુલાસા થયા છે. આવકવેરા વિભાગને 400 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આવકવેરા વિભાગે અંદાજે 5 કરોડની રોકડ અને ઝવેરાત જપ્ત કર્યું છે. દરોડામાં 20થી વધુ લોકરો સીલ થયા છે. તેની ચકાસણીમાં બીજી વિગતો ઉપલબ્ધ થવાની શક્યતા છે. જોકે 400 કરોડથી વધારેના બિનહિસાબી વ્યવહારો બહાર આવ્યા છે. આ દરોડાની તપાસ કામગીરીમાં અન્ય આઈટીના અધિકારીઓ પણ જોડાયા છે. વેરાવળની ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવકે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી જુદી જુદી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યા બાદ પોતે બીમાર હોવાનું જણાવીને યુવતી પાસેથી રોકડ રકમ લીધી હતી. બાદમાં ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેલ કરીને 43 તોલાના સોનાના દાગીના અને સોનાના બિસ્કિટ પડાવી લીધા હતા. જે દાગીના અને રકમ યુવતીએ પરત માંગતા ધાકધમકીઓ આપી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમી યુવકને ઝડપી લઈને રિમાન્ડ લેવા પર તજવીજ હાથ ધરી હતી. પ્રેમજાળમાં ફસાવીને વિશ્વાસમાં લઈ બાદમાં બ્લેકમેલ કરી પૈસા પડાવવાના સામે આવેલા ચકચારી કિસ્સાની વિગતો આપતા પીઆઈ જે.એન. ગઢવીએ જણાવ્યું હતું કે વેરાવળની ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા દર્પણ ચંદ્રકાંત પોપટ તથા પોતાની સાથે નોકરી કરતી યુવતી સાથે પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. આ દરમિયાન એક વખત દર્પણે પોતાની કેન્સરની ગાંઠ હોય સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી યુવતી પાસેથી રોકડ રકમ લીધી હતી. ગુજરાત એટીએસે 19 મે 2024ની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આવેલા 4 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ આ ચારેય આતંકી 20 મેના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાત એટીએસે કરેલી તપાસમાં આતંકીઓના મોબાઈલમાંથી તમિળમાં શપથ લેતો વિડીયો પણ મળ્યો છે. એટીએસે કરેલી મોહમ્મદ નુસરત, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીસની પૂછપરછમાં નવા ખુલાસાઓ થયા છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે તેમને ટ્રેનિંગ મળી છે કે નહીં, પરંતુ ચારે ચાર આરોપીઓ હથિયાર ચલાવતા જાણે છે અને જ્યારે એટીએસના અધિકારીઓએ ચારેયને પિસ્તોલ આપી ત્યારે દરેક આરોપીએ પિસ્તોલમાં મેગેઝીન લોડ કરી ગન અનલોક અને લોક પણ કરતા હતા. આમ તેઓ હથિયાર વિશે દરેક બાબત જાણે છે એ સ્પષ્ટ થઈ ગયું છે. જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ડોક્યુમેન્ટ આપ્યા તો તેઓ કોઈ પણ પેપર પર સહી કરવા તૈયાર નહોતા. એટલે ગૂગલ ટ્રાન્સલેટમાં તેમની ભાષામાં ટ્રાન્સલેટ કરીને વચાવ્યા બાદ તેમણે સરકારી વકીલ માટે હા પાડી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. આ કચેરી સિંચાઈ વિભાગના રિટાયર્ડ અધિકારી દ્વારા ચલાવાતી હોવાની આશંકા સેવાઈ રહી છે. મોડાસાની આ નકલી સિંચાઈ વિભાગની કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી રહ્યા છે. તે વચ્ચે સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા છે. ત્યારે બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. મોડાસાના તિરુપતિ રાજ બંગલોમાં નકલી સિંચાઈ વિભાગની કચેરી ચાલતી હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દાવો કર્યો છે. કચેરીમાંથી નકલી મેજરમેન્ટ બુક, નકલી સિક્કા, બિલો વગેરે મળ્યા છે. સમગ્ર મામલે સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર હતા અને હાલ ટાઉન પોલીસ આ બાબતે તપાસ ચલાવી રહી છે. હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમર શેડ્યુલમાં દૈનિક 9 સહિત 12 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. ત્યારે હાલમાં રાજકોટથી બેંગ્લોર જતી દૈનિક ફ્લાઇટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફ્લાઇટ હાલ અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરી રહી છે. જોકે આગામી માસથી ફરી આ ફ્લાઇટ દૈનિક ઉડાન ભરશે. આ દરમિયાન રાજકોટવાસીઓને દિલ્હીની નવી ફ્લાઇટની ભેટ મળે તેવું લાગી રહ્યું છે, કારણ કે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા દિલ્હીની નવી ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પરના હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ મુંબઈની
મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની એક ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. આ સાથે જ કુલ 12 ફ્લાઇટ ઉડાન ભરે છે. તાજેતરમાં જ એરક્રાફ્ટની શોર્ટેજ અને મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં બેંગ્લોરની ફ્લાઇટ ગત સપ્તાહથી દૈનિકને બદલે અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરી રહી છે. હાલ આ ફ્લાઇટ સોમવાર, બુધવાર અને શનિવારે ઉડાન ભરે છે. જોકે જૂન માસથી આ ફ્લાઇટ ફરી દૈનિક શરૂ થઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 4 દિવસ માટે હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે કાશ્મીરમાં પણ સિઝનનું પ્રથમ હીટવેવ રહ્યો હતો. જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશને છોડીને હીટવેવ એલર્ટ રાજ્યના 50થી વધુ શહેરોમાં તાપમાન સતત 8મા દિવસે 43 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. બુધવારે દેશનું સૌથી ગરમ શહેર રાજસ્થાનનું બાડમેર હતું. અહીં મહત્તમ તાપમાન 48 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનમાં આગામી દિવસોમાં તાપમાન 50 ડિગ્રી પહોંચી શકે છે. રાજ્યના 10 શહેરો બાડમેર, ફલોદી, ચૂરુ, ગંગાનગર, જોધપુર, બિકાનેર, કોટા, ચિત્તોડગઢ, પિલાની, ભિલવાડામાં બુધવારે તાપમાન 45 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું છે કે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ સુધી 44 ડિગ્રીની ઉપર તાપમાન રહેશે. પાટડી તાલુકાના ગવાણા પાસે પૂરઝડપે આવતા ટ્રેલરની હડફેટે પગપાળા જતા આધેડનું મોત નીપજ્યું હતું. આ ગોઝારા અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર અકસ્માત કરી ગાડી મૂકી ફરાર થઈ ગયો છે. જ્યારે પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રેલરનો કબજો લીધો હતો. 24 કલાકના સમયગાળામાં બેફામ દોડતા ટ્રેલરે 2 લોકોને અડફેટે લેતા અકાળે મોત નીપજ્યા હતા. પાટડી તાલુકાના દસાડા અને ગવાણા વચ્ચે ગવાણા ગામના હીરાભાઈ કનુભાઈ પાવરા ઘરેથી ચાલતા ખેતરે જતા હતા. ત્યારે દસાડા બાજુથી પૂરઝડપે માતેલા સાંજની માફક આવતા ટ્રેલરે જોરદાર ટક્કર મારતા આધેડનું મોત નીપજ્યું હતું. નવસારી જિલ્લાના આદિવાસી પંથક એવા વાંસદા અને ખેરગામ પંથકમાં મોટી સંખ્યામાં જુગારધામ કાર્યરત છે. જેના ઉપર છાપેમારી કરવા માટે સતત પોલીસ પણ તત્પર હોય છે. ત્યારે નવસારી એલસીબીની બાતમીના આધારે ખેરગામથી જુગાર રમતા 6ને ઝડપી પાડી 2.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરી છે. રેડ કરી જુગાર રમતા ઇસમોને દાવ પરના રોકડા રૂપિયા 12,800 તથા આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા 75,000 મળી કુલ રોકડ રકમ 87,800 તથા પકડાયેલ 6 ઇસમોની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ 5 જેની કિંમત રૂપિયા 30,000, સ્થળ ઉપરથી કબજે લીધેલ મોટરસાયકલ નંગ 6 જેની કિંમત રૂપિયા 1,50,000 મળીને કિંમત રૂપિયા 2,67,800ના મુદ્દામાલ સાથે 6ને પકડી પાડ્યા છે. વેરાવળ બંદર વિસ્તારમાં ફિશિંગ બોટમાં અચાનક આગ લાગી હતી. આગના પગલે તાત્કાલિક વેરાવળ ફાયર ફાઇટરના સ્ટાફને જાણ કરવામાં આવતા તુરંત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે બંદર વિસ્તારમાં ફિશિંગ બોટમાં આગ લાગ્યાની જાણ જીઆઈએસએફ ઇન્સ્પેક્ટર રવેશસિંહ વાઢેર દ્વારા ફાયર કંટ્રોલને કરવામાં આવતા વેરાવળ ફાયર સ્ટાફના ફાયરમેન મયંક ડાભી, વિક્રમ ખટાણા, રોહિત વંશ, લાલાભાઈ, જાવેદભાઈ સહિતનો સ્ટાફ તુરંત વોટર બ્રાઉઝર સાથે પહોંચ્યો હતો. 2 વોટર બ્રાઉઝર મારફતે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જેમાં બીજી બોટમાં ડીઝલના બેરલ હતા જેને દૂર કરવામાં આવી હતી. જેમાં ટીમ દ્વારા સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતી અટકાવી હતી તથા કોઈ જાનહાનિ થઈ નથી. આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જાણવા મળ્યું છે.